નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર છે આપણે ચેપ્ટર 6 છે એની આગળ વધારવાના છીએ. તો યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 11નું પાઠ્યપુસ્તક છે જેને આપણે ચલાવી રહ્યા છીએ. શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા અથવા તો સંકળાયેલા કોઈ પણ કેન્ડિડેટ છે એના માટે છે આ વિડીયો સિરીઝ છે, આ ચેનલ છે, ખૂબ જ ફાયદાકારક છે. આજના વિડીયોની અંદર જે ચેપ્ટર 6 છે એનો એક અગાઉ વિડીયો આપણે અપલોડ કરેલો છે અને આજે છે એ બીજો વિડીયો છે એને અપલોડ કરી રહ્યા છીએ. આની અંદર છે એની જ કેટલીક જે ચેપી રોગો છે એના વિશેની કેટલીક માહિતી છે એને આજે આપણે ચર્ચા કરવાના છીએ. એક વિડીયો છે એને હજી આપણે આવતા વિડીયોની અંદર એની કેટલીક માહિતી છે એને ચર્ચા કરીશું. ત્યારબાદના જે ચેપ્ટર આવશે એ શારીરિક શિક્ષણ સાથે સંકળાયેલા ચેપ્ટર હશે એટલે એ ઝડપી ચાલશે. આની અંદર છે આપણે ઝીણવટભરી માહિતી મેળવવાની છે, કારણ કે આમાંથી અમુક માહિતી એવી હોય છે, અમુક શબ્દો અઘરા હોય છે કે જેને આપણે સમજવા ખૂબ જ અઘરા હોય છે, એટલે દરેક શબ્દને આપણે કવર કરવાનો છે. સાથે સાથે રોજ સાંજે 9 વાગે ટેલિગ્રામ ચેનલની અંદર તમે ક્વિઝ સાથે જોડાઈ શકો છો. એની અંદર ક્વિઝ મૂકવામાં આવે છે. હા, એ ક્વિઝની અંદર ઘણાના પ્રશ્નો એટલે એક બેના મિત્રોના પ્રશ્નો આવ્યા કે કારણ કે પહેલેથી યુઝ ના કરતા હોય તો અમુક બાબતો ખ્યાલ ના હોય. એક પ્રશ્ન એવો આવેલો કે સર આનો જવાબ તમે કઈ રીતે આપશો? તો એ જે આપણે ક્વિઝ મૂકીએ છીએ એનો આન્સર છે એ તમારે સિલેક્ટ કરવાનો છે. ઓપ્શન કોઈ પણ સિલેક્ટ કરશો એટલે જવાબ છે એની અંદર આવી જશે. સાચો પડશે તો ગ્રીન કલરની અંદર આવશે અને ખોટો પડશે તો રેડ કલરની અંદર આવશે. ખોટો પડશે એટલે એની અંદર 4 ઓપ્શન છે, એની અંદરથી એક સાચાની નિશાની કરેલો આન્સર હશે અથવા તો ઓપ્શન હશે જે પ્રશ્ન છે એનો જવાબી હશે. ખોટો પડશે તો એ પ્રશ્ન આવશે. સાચો પડશે તો તમને ખ્યાલ પડી જશે કે આ ગ્રીન કલરનો આવ્યો એટલે એ જવાબ સાચો છે. તો એની સાથે સાથે વોટ્સએપ ગ્રુપ પણ આપણે બનાવેલું છે જેની અંદર કેટલીક માહિતી છે એ આપણે મોકલતા હોઈએ છીએ. તો એની અંદર પણ જોડાવું હોય તો તમે આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર જઈ અને તમે લિંક એની અંદર છે, વોટ્સએપ ગ્રુપની લિંક છે, ટેલિગ્રામ ચેનલની લિંક છે, એની અંદર જઈ તમે જોડાઈ શકો છો. ચાલો કરીએ આજનો વિડીયો. તો ચેપી રોગો છે એના વિશે કેટલીક આપણે આગળ નિયંત્રણ અને એનો અટકાવ કઈ રીતે કરવો એના વિશે માહિતી મેળવવાના છીએ. ચાલો, તો ગયા વિડીયોની અંદર પણ એક શબ્દ છે અધિશયન કાળ, એને આપણે ત્યારે પણ સમજેલા છીએ, છતાં આજે પણ સમજી લઈએ છીએ કે અધિશયન કાળ એટલે શું? રોગના જંતુઓ શરીરમાં પ્રવેશે છે અને રોગના લક્ષણો દેખાય તે વચ્ચેનો જે સમય છે તેને અધિશયન કાળ કહેવાય. શું કહેવાય છે? અધિશયન કાળ. રોગ અધિશયન કાળ કહેવાય છે. ચાલો, તો આ અહીંયા લક્ષણ દેખાય છે, અહીંયા એન્ટ્રી થઈ છે, તો એ વચ્ચેનો જે સમય છે ગાળો છે એને રોગ અધિશયન કાળ કહેવાય છે. ત્યારબાદ ધ ડિફેન્સ કઈ રીતે કરવાનું છે, તો શરીરનો પ્રતિસાદ કઈ રીતે આવે છે, તો આપણે એ પણ બે વિડિયોની અંદર થોડી ઘણી માહિતી મેળવી હતી કે આપણા શરીરની અંદર વ્હાઇટ બ્લડ સેલ છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિ જેની અંદર વ્હાઇટ બ્લડ સેલની સંખ્યા વધારે છે એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. જે ઘટી જાય છે તો રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી જતી હોય છે. લોહીમાં રહેલા શ્વેત કણો છે જંતુઓનો નાશ કરવા માટે લડે છે. એન્ટીટોક્સિન્સ પણ કહેવાય છે. શું કહેવાય છે? એન્ટીટોક્સિન્સ કહેવાય છે. જંતુઓ દ્વારા પેદા થતા ઝેરની અસર નાબૂદ કરવા શરીરમાં ઉત્પન્ન થતા પ્રતિવિષ છે. શું છે? જે વ્હાઇટ બ્લડ સેલ જેને કહેવાય છે, શ્વેત કણો કહેવાય છે, તો એ છે. કુદરતી પ્રતિરક્ષા શક્તિ જેને કહેવાય છે ને આ જે છે એ કુદરતી પ્રતિરક્ષા શક્તિ છે આપણા શરીર કુદરતી છે, એની કોઈ દવાની કે એની જરૂર હોતી નથી. જ્યાં સુધી વ્હાઇટ બ્લડ સેલ છે પૂરતા માત્રામાં છે, એની અંદર પૂરેપૂરી શક્તિ છે, ત્યાં સુધી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો વાયરસ, ઝેરી જંતુ, કોઈ પણ બેક્ટેરિયા છે એ આપણા શરીરની અંદર પ્રવેશી શકતું નથી અથવા પ્રવેશતાની સાથે એનો નાશ થાય છે. માનવ શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા છે કરવાની કુદરતી શક્તિ છે એની વાત કરીએ આપણે. ચાલો આગળ હવે સંરક્ષણ અને કવચ એ શું છે એને આપણે જોવાનું છે. સંરક્ષણ કવચ શું છે? મજબૂત બનાવવાનું છે તો એ શું છે? જો અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો, એવી જ રીતે એક બીજું ચિત્ર અહીંયા પણ છે. તો સંપ્રાપ્ત રોગ પ્રતિરક્ષા શક્તિ છે, એક્વાયર્ડ ઇમ્યુનિટી જેને કહેવાય છે. તો રોગ મટી ગયા પછી શરીરમાં વિશિષ્ટ રોગ સામે લડવાની જે શક્તિ પેદા થાય છે. હવે અમુક રોગ એવા હોય છે જે આપણા શરીરની અંદર આપણા શરીરમાં રોગ આવે છે તો એ રોગ છે એ મટી ગયા પછી એ ફરીથી રોગ નહીં આવે
એવી આપણા શરીરની અંદર પ્રતિરક્ષા ક્ષમતા છે, જેને એક્વાયર ઇમ્યુનિટી કહેવાય છે, એ ડેવલપ થતી હોય છે, જેથી કરી ફરીવાર એ રોગ છે એના જંતુઓ આપણા શરીરની અંદર આવે છે એટલે એનો નાશ કરી દે છે. એટલી શક્તિ છે, એટલું ઇમ્યુનિટી છે આપણે સ્ટ્રોંગ થતી હોય છે. ઉદાહરણ તરીકે સામાન્ય રીતે શીતળા એકવાર થયા પછી ફરીથી થતા નથી. તો શીતળાનો રોગ એક વખત શરીરની અંદર પ્રવેશે છે, એના જંતુઓ પ્રવેશે છે, ત્યારબાદ ફરીથી એ આખો રોગ છે એની સામે આપણા શરીર છે એ લડે છે, અને આપણું શરીર છે એના માટેનું કેળવાઈ જાય છે, એના સામે ડિફેન્સ કરવા માટે કેળવાઈ જાય છે. એટલે ફરીથી એક વખત મટ્યા પછી બીજી વખત છે એની અંદર એના શીતળાના કોઈ પણ જંતુ આપણા શરીરની અંદર પ્રવેશે તો એનો નાશ કરી દેશે આપણું શરીર, એની સામે લડવાની ક્ષમતા વધી જતી હોય છે. બીજું છે રસી, વેક્સિન. શું છે? રસી છે, વેક્સિન છે. સંરક્ષણ કવચને મજબૂત બનાવવા માટે જો એક આ ઇમ્યુનિટી આનાથી થાય છે, આ કુદરતી પ્રક્રિયા છે એવું પણ કહી શકાય. અને બીજું રસી છે. રસી દ્વારા પણ તમે રસી મુકાવીને પણ શરીરમાં આવી પ્રતિરક્ષા શક્તિ કેળવી શકાય છે. અત્યારે તમે નાના બાળકને જોશો તો 3 માસનું થાય, 6 માસનું થાય, 9 માસનું થાય, એટલે જુદી જુદી પ્રકારની રસીઓ હોય છે એ મુકાવવામાં આવતી હોય છે. શું કામ? કારણ કે એની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે અત્યારથી જ એને રસી મુકાવવાની હોય છે. ઘણી બધી પ્રકારની રસીઓ આવે છે, અને આવી રસીઓ મૂકી પણ તમે તમારા શરીરને છે એ તમારા શરીરને સંરક્ષણ કવચ મજબૂત એને બનાવી શકો છો, ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરી શકો છો. આ બે પ્રકાર છે. એક છે પ્રતિરક્ષા, એટલે કોઈ પણ રોગ આવ્યો છે એની સામે કુદરતી રીતે આપણું શરીર છે એની સામે રક્ષા કરવા માટેનું કેળવાઈ જતું હોય છે. અને બીજું છે રસી, વેક્સિન મૂકીને તમે આપણા શરીરને કેળવી શકો છો. ચાલો, ત્યારબાદ ચેપી રોગોની લાક્ષણિકતાઓ શું છે એ લાક્ષણિકતાઓને આપણે સમજવાની છે. સાથે સાથે લાક્ષણિકતાઓ શું છે? તો એકવાર રોગ થયા પછી વ્યક્તિમાં તે રોગ સામે પ્રતિરક્ષા ક્ષમતા આવી જાય છે. તો આ એની ચેપી રોગ છે. તો એકવાર રોગ થયા પછી જે વ્યક્તિ છે એની અંદર રોગ સામે લડવાની શક્તિ પેદા થઈ જાય છે. જો આખી સર્કલ સાયકલ અહીં આપેલી છે જો અહીંયા શક્તિ, તો શક્તિ આવી જાય છે. રોગ દરમિયાન દર્દીએ ચોક્કસ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે. ઘણી બધી અવસ્થા હોય છે. સૌથી પહેલા પ્રાથમિક સ્ટેજ હોય છે, બેક્ટેરિયા છે એનો ઉપદ્રવ વધતો હોય છે, વાયરસ, બેક્ટેરિયા કે કોઈ પણ જંતુનો, અને ધીમે ધીમે રોગ છે એ ફેલાતો, એટલે એનો અંદર આપણા શરીરની અંદર છે રોગ મોટું સ્વરૂપ ધારણ કરતો હોય છે. ત્યારબાદ છે એની સામે લડવા માટે આપણે દવાઈઓ લેતા હોઈએ છીએ. જો કુદરતી પ્રક્રિયા રીતે આપણા શરીરની અંદર એટલી શક્તિ છે તો લડી શકતા હોય તો લડી શકે છે શરીર, અને અંતમાં તે રોગ છે એ દૂર થાય છે, એનો રોગનો નાશ થાય છે, અને ત્યારબાદની ઇમ્યુનિટી સ્ટ્રોંગ થતી હોય છે. રોગ હંમેશા આપણે કદાચ ઊંધા ચાલ્યા છીએ અહીંથી. દરેક રોગ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થાય છે. સૂક્ષ્મ જીવાણુ દ્વારા રોગ થાય છે. આપણે અહીંથી આમ ચાલવાનું છે, છેલ્લે પ્રતિરક્ષા ક્ષમતા છે એ આવતી હોય છે. દરેક ચેપી રોગનો એક નિશ્ચિત સમય હોય છે, ત્યારબાદ તે મટી જાય છે. શું થાય છે? નિશ્ચિત સમય હોય છે, ત્યારબાદ તે મટી જતો હોય છે. દરેક રોગ છે, આપણે કોરોનાની મહામારી ગણાય, ખરેખર કોરોનાની દવા તો ચોક્કસ દવા છે કે આ દવા લેવાથી જ કોરોના છે મટી જવાનો છે. આવી કોઈ વેક્સિન કે દવા શોધાણી નથી, પરંતુ અમુક સમય થયો એટલે કોરોનાનો ઓટોમેટિક નાશ થઈ ગયો. તો આવી રીતે કોઈ પણ રોગ છે એ એક વખત થાય છે, અથવા તો રોગચાળો ફાટી નીકળે છે, તો ચોક્કસ સમય દરમિયાન ચોક્કસ સમય માટે જે થાય છે, અને પછી છે એ ત્યારબાદ તે ઓટોમેટિક છે એ મટી જાય છે. રોગ હંમેશા રોગી વ્યક્તિથી નિરોગી વ્યક્તિ તરફ ફેલાય છે. રોગ કેવો હોય છે? રોગ રોગી વ્યક્તિથી નિરોગી વ્યક્તિ તરફ ફેલાય છે, જેને ચેપ લાગ્યો કહેવાય છે. શું કહેવાય છે? ચેપ લાગ્યો કહેવાય છે. અને ત્યારબાદ રોગ દરમિયાન દર્દીએ ચોક્કસ અવસ્થાઓમાંથી પસાર થવું પડે છે, અને એની ઇમ્યુનિટી છે એ સ્ટ્રોંગ થાય છે. ચાલો, આપણે શરૂઆતમાં ઊંધા ચાલ્યા હતા, કાંઈ વાંધો નહીં. ચાલો, ચેતવણીના સંકેતો શું આપે છે? તો ચેતવણીના કેટલાક સંકેતો છે, સામાન્ય લક્ષણો છે. રોગ આપણા શરીરની અંદર આવે છે તો કેટલાક લક્ષણો છે કે ખોરાક, એટલે ખોરાકથી અરુચિ આવવા લાગે છે, ભૂખ ન લાગે, ખાવાની ઈચ્છા ન થાય, ભૂખ ન લાગે, અશક્તિ આવે, બેટરી ડાઉન થઈ જાય છે, અશક્તિ આવવા લાગે છે રોગ જ્યારે આપણા શરીરની અંદર વિકસે છે ત્યારે. ગળું સુકાવા લાગે છે, મોં છૂટું અને શરીર તૂટવું, મોં છૂટું અને શરીર તૂટવું. મોંની અંદરથી જે લાળ ગ્રંથિઓ છે એનો એ પણ અંદર આપણું મોં છે સૂકું થઈ જતું હોય છે, આવું પણ થતું હોય છે. તો આ 5-6 પ્રકારના લક્ષણો, સામાન્ય લક્ષણો છે. કોઈ પણ રોગ થતો હોય તો આવી પ્રકારની આપણને અનુભૂતિ થતી હોય છે. હવે રોગ નિયંત્રણની રણનીતિ શું છે? રોગ નિયંત્રણની રણનીતિ શું છે
એને જોવાની છે. ચેપી રોગો અટકાવવા તે સમાજ માટે અત્યંત આવશ્યક છે, કારણ કે જો ચેપી રોગને અટકાવવામાં ન આવે તો આખા સમાજને અથવા તો એ એરિયો છે, તમામ એરિયાને એ રોગ છે લાગુ પડતો હોય છે. સામાન્ય નિયંત્રણ કઈ રીતે કરશું? જનરલ કંટ્રોલ કઈ રીતે? તો દૈનિક જીવનશૈલી અને પર્યાવરણ છે એને સુધારવું પડશે. દૈનિક આપણી જીવનશૈલી છે, પર્યાવરણ છે, આજુબાજુનું વાતાવરણ છે, પર્યાવરણ છે, કોઈ પણ જગ્યા એવી છે જ્યાં રોગ જંતુઓ ફેલાય એવી જગ્યા છે તો એનો નાશ કરવો જોઈએ. અને દૈનિકનું આપણું જીવનશૈલી છે એને આરોગ્યમય બનાવવી જોઈએ. પૂરતી ઊંઘ લેવી જોઈએ, આરોગ્યપ્રદ ખોરાક લેવો જોઈએ અને જરૂર પ્રમાણે કસરતો પણ કરવી જોઈએ. શ્રમ પણ કરવો, શ્રમ ના કરતા હોય તો કસરતો કરવી જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા કરવા જોઈએ. આ જે જીવનશૈલી બદલવાથી ઘણા રોગ છે એ આપણા શરીરની અંદર આવતા નથી. વિશેષ નિયંત્રણ કઈ રીતે રાખવાનું છે? તો સ્પેસિફિક કંટ્રોલ કરવાનો છે. તો તબીબી અને વહીવટી પગલાં લેવાના છે. તબીબી સારવારના પગલાં લેવાના છે, વહીવટી પગલાં લેવાના છે. જેવી રીતે ઘણા નિયમો બનેલા છે કે નાનું બાળક છે 3 માસનું થાય છે તો આ પ્રકારની રસી છે ને મૂકવા એવી ફરજિયાત છે, અથવા તો આરોગ્ય વિભાગ દ્વારા જ એ પગલાં લેવામાં આવે છે. તો આવી રીતે પણ એક વિશેષ રીતે તમે કોઈ પણ રોગનો કંટ્રોલ કરી શકો છો આવા પગલાં લઈ. ચલો, સામાન્ય અટકાવ શું છે? જીવનશૈલી અને સ્વસ્થતા. સામાન્ય અટકાવમાં જીવનશૈલી અને સ્વસ્થતા રાખવાની છે. તમારી જીવનશૈલી છે ને કમ્પ્લીટ, એટલે કે વાત કરીએ એવી રીતે સ્વચ્છ હવા હોય, શુદ્ધ પાણી મળે, પૌષ્ટિક આહાર મળે, નિયમિત વ્યાયામ કરતા હોય, યોગ, પૂરતી ઊંઘ લેવાતી હોય, શરીરના આંતરિક અવયવોને સ્વસ્થ રાખવા, આ વ્યક્તિગત સ્વાસ્થ્ય પણ કહી શકાય છે. અને જીવનશૈલીને સુધારવાની, જીવનશૈલીને બદલવાની. જો તમારી જીવનશૈલીમાં આમાંથી કંઈક ખૂટતું હોય તો એને તમારે એડ કરવાનું છે, જેથી તમારું સ્વાસ્થ્ય છે નિરોગી રહે છે. પર્યાવરણીય સ્વાસ્થ્ય કે એની અંદર શું છે? તો કે સૂર્યપ્રકાશ વાળું અને હવા ઉજાસ વાળું મકાન હોવું જોઈએ. મકાન કેવું હોવું જોઈએ? સૂર્યપ્રકાશ આવતો હોવો જોઈએ, ખુલ્લી હવા, એટલે કે એની અંદર કુદરતી હવા પણ એની અવરજવર થતી હોવી જોઈએ, આવું મકાન હોવું જોઈએ. યોગ્ય ગટર વ્યવસ્થા હોવી જોઈએ અને સેનિટેશન જાળવણી પણ સારી રીતે હોવી જોઈએ. સેનિટેશનની વ્યવસ્થા છે એ પણ યોગ્ય હોવી જોઈએ અને એની જાળવવી જોઈએ. રોગ જંતુઓ વિશે યોગ્ય માહિતી હોવી જોઈએ. હવે રોગ જંતુ વિશે માહિતગાર કરવા જોઈએ. કોઈ વ્યક્તિ પાસે રોગ જંતુ વિશે માહિતી નથી, લક્ષણો કયા છે એના વિશે કઈ માહિતી નથી, કોઈ રોગ થયો છે એની દવા લેવાની માહિતી નથી, તો કઈ રીતે એને રોગ સામે ટકી રહેવું, લડવું, એની સામે શું પ્રતિક્રિયા કરવી એનો ખ્યાલ નથી, તો એ માહિતી તમારી પાસે હોવી જોઈએ. દરેક બાળક પાસે હોવી જોઈએ. બાળક અબોધ છે, એને ખ્યાલ હોતો નથી આવી બધી માહિતીથી, એટલે શિક્ષક છે એની જવાબદારી છે કે બાળકને આ પ્રકારની છે માહિતી છે એ પ્રોવાઈડ કરે. વિશેષ નિયંત્રણ તાત્કાલિક પગલાં કયા લેવા જોઈએ? તો આરોગ્ય ખાતાને સૂચના આપવાની છે. જો કોઈ એવો રોગ હોય તો આરોગ્ય ખાતાને સૂચના આપવાની છે, જેથી કરી આરોગ્ય વિભાગવાળા સજાગ બને અને એ પણ કઈ પગલાં લઈ શકે. દર્દીને દૂર રાખવાનો છે, અલગ રાખવાનો છે. સારવાર કરનારને અલગ રાખવાનો છે. ચેપી રોગ ફાટી નીકળ્યો હોય સૌથી પહેલા શું કરવાનું છે? આરોગ્ય ખાતાને જાણ કરવાની છે. દર્દીને દૂર અલગ રાખવાનો છે. જેવી રીતે કોરોનાની મહામારી આપણે જોઈએ જ છે, મર્યા પછી પણ એની નજીક કોઈ જતું નહોતું, આવી પરિસ્થિતિ હતી, સૌને ખ્યાલ જ છે. તો દૂર રાખવાનો છે, અલગ રાખવાનો છે. અને સારવાર કરનારને અલગ રાખવાનો છે. જે સારવાર કરે છે એને પણ અલગ રાખવાનો છે. જો આ 2 અને 3 ચિત્રને છે. કોઈ વ્યક્તિને ચેપી રોગ થાય તો તરત જ તંત્રને જાણ કરવાની છે. રોગનો ફેલાવો રોકવા દર્દીને અલગ કે રૂમ હોસ્પિટલમાં અહીંયાનું આપણે વિસ્તારથી જણાવેલું છે. જે વ્યક્તિ દર્દીની સેવા કરે છે તેને પણ અન્ય લોકોથી દૂર રાખવાના છે. તો આવી બધી કેટલીક માહિતીઓ છે. જો કે આના પ્રશ્નો છે એ ઘણા સરળ આવતા હોય, કારણ કે ઘણી માહિતી આપણી પાસે હોય છે, આપણે એટલા મેચ્યોર છીએ, એક્ઝામ આપવાના હોય આ આપણે શિક્ષક લેવલની, એટલે એની પાસે એટલી માહિતી હોય જ છે, જેથી થોડુંક તર્ક લગાવી અને તમે આવા સામાન્ય પ્રશ્નોના જવાબ છે આપી શકતા હોવ છો. વિશેષ નિયંત્રણ અને ફેલાવો રોકવાનો છે. હવે એની માટે વિશેષ નિયંત્રણ કઈ રીતે કરવાનું છે અને ફેલાવો છે એને કઈ રીતે આપણે રોકી શકીએ છીએ? રસીકરણ કરાવો. શું કીધું છે? રસીકરણ કરાવો. રોગચાળો ફાટી નીકળે ત્યારે રસી મુકાવી. રોગ પ્રતિકારક શક્તિ વધારવાની છે. રસી મુકવાથી શું થશે? રોગ પ્રતિકારક શક્તિમાં છે વધારો થશે. તો રસી મુકાવવાની છે. વેક્સિનેશન જેને કહેવાય, વેક્સિન લેવડાવવાની છે. ક્વોરન્ટાઇન થવાનું છે. જો આ ક્વોરન્ટાઇન શબ્દ છે એ સૌ પહેલા કોઈને ખ્યાલ નતો કોરોના પહેલા કે ક્વોરન્ટાઇન એટલે શું. કોરોના આવ્યો એટલે હવે નાના બાળકને પણ ખબર છે ક્વોરન્ટાઇન એટલે શું, તો કે એક રૂમમાં બંધ કરી દેશે, આવી માહિતી છે.
તો ચેપી રોગવાળા વિસ્તારના લોકોને અમુક સમય સુધી અન્ય સાથે મળવા દેવા નહીં. અધિશયન કાળ દરમિયાન, ખાસ તો અધિશયન કાળ દરમિયાન, કારણ કે જો બહારથી જ્યારે કોરોના મહામારી આવી ત્યારે બહાર શહેરમાં રહેતા હતા, ગામડામાં આવ્યા એટલે ગામડામાં આવ્યા શહેરમાંથી એને અઠવાડિયું 15 દિવસ સુધી એક રૂમમાં આપતા હતા, અને એને રૂમની અંદર એ એકલા જ રહેવા દેતા હતા, કોઈને મળવા પણ જતું ન હતું. આવી પરિસ્થિતિ હતી. શું કામ? કારણ કે એની અંદર રોગના જંતુ લઈને આવ્યા હોય, અધિશયન કાળ એનો ચાલુ હોય. શું હોય? અધિશયન કાળ ચાલુ હોય, અને એ રોગ છે એ અધિશયન કાળ દરમિયાન પણ બીજા વ્યક્તિની અંદર ફેલાઈ શકે છે. તો આ ખૂબ જ અગત્યની માહિતી છે. આવી પણ ક્વોરન્ટાઇન કરી પણ તમે જો આ 2 છે, આ 3 છે, એ આપણે 1 છે 2 અને 3 આમાં જ હશે. આ 3 1 2 3 આ તાત્કાલિક પગલાં શું લેવાનું? ખાતાની જાણ કરવાની છે, દર્દીને દૂર અલગ રાખવાનું છે, સારવાર કરનાર છે એને અલગ રાખવાનું છે, રસીકરણ કરવાનું છે, અને ક્વોરન્ટાઇન કરવાનું છે. આ દરેક એના પગલાં છે જો કરવામાં આપેલા છે, 5 ચાલો. હવે જંતુનાશકનો ઉપયોગ કરવાનો છે. જંતુનાશક જો હવે કોઈ પણ રોગ થયો હોય, દર્દી હોય, કોઈ પણ દર્દીને રોગ થયો હોય તો જંતુનાશકોનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે કરવાનો છે? અહીંયા નીચે આપેલું છે. દર્દી દ્વારા વપરાતી વસ્તુઓને જંતુનાશક દવાઓથી સાફ કરવાની છે. દર્દી જે કોઈ પણ વસ્તુ વાપરે છે, કપડાં પહેરે છે, કોઈ અન્ય વસ્તુઓ વાપરે છે, તો એને શું કરવાનું છે? જંતુનાશક કરવાનું. કઈ રીતે કરવાનું છે જંતુનાશક? તો અહીંયા લખ્યું છે જે પદાર્થો જંતુઓનો નાશ કરે છે જેવા કે તીવ્ર તાપ, એટલે કે એને તડકાની અંદર રાખવામાં આવે, તીવ્ર તાપથી જંતુઓ મરી જતા હોય છે. અગ્નિ અથવા કોઈ એવી વસ્તુ હોય જેને બાળી દેવી, જેથી કરીને એ રોગ છે, એ રોગના જંતુઓ પણ એની સાથે નષ્ટ થઈ જાય. કાર્બોનિક એસિડ આવે છે, એ એસિડ એની અંદર નાખવાથી એના જંતુઓ છે એ નાશ થઈ જતા હોય છે. અહીંયા ચિત્ર આપ્યું છે કે જંતુ પ્રતિબંધક એન્ટિસેપ્ટિક છે એ આપણું જે જંતુઓનો નાશ નથી કરતા પણ તેમની વૃદ્ધિ અટકાવે છે, જેને બોરિક એસિડ કહેવાય. આની અંદર શું છે? બોરિક એસિડ છે. એ જંતુનો નાશ નથી કરતા પરંતુ શું કરે છે? જંતુઓની વૃદ્ધિ થતી અટકાવે છે. હવે વૃદ્ધિ થતી અટકાવવામાં આવે એટલે જે જંતુઓ છે એ જંતુઓનો ચોક્કસ સમય હોય, એટલા સમયની અંદર એનું મૃત્યુ થતું હોય છે, એ ઓટોમેટિક નાશ થતા હોય છે. જો એનો વૃદ્ધિ અટકી જતી હોય, વૃદ્ધિ અટકે એટલે એ જે જંતુઓ છે એનો નાશ થશે, એટલે વૃદ્ધિ અટકેલી છે એટલે એની અંદર પછી જંતુ રહેશે નહીં. દુર્ગંધનાશક છે, જે માત્ર દુર્ગંધ કરે છે, દાખલા તરીકે ફિનાઇલ દુર્ગંધનાશક છે, આનો પણ ઉપયોગ કરી શકાય છે. અમુક જંતુઓ માખી મચ્છરોથી દૂર જે દુર્ગંધ ફેલાવતા હોય તો માખી મચ્છરો દૂર રહે, જેથી કરી કોઈ પણ પ્રકારના રોગ છે એના જંતુઓ ત્યાં આવતા નથી. ચાલો, તો સ્વચ્છ રહો, સુરક્ષિત રહો, સર્વે રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે. વિડીયોની સિરીઝ છે એ ચાલુ જ છે, તમારે જોતા રહેવાનું છે. 11મું ધોરણ ચાલુ છે, 12મું ધોરણ પછી લઈ લેવાનું છે, એટલે એક પણ ટોપિક છે એને આપણે બાકી રહેવા દેવાનો નથી. બીજું એ કે ખોટી ઉતાવળ કરવાની નથી, કારણ કે હજી 1 મહિનો છે, મહિનાની અંદર રિકવર થઈ જશે, એ પણ પાકી વાત છે. કારણ કે અમુક વિડીયો છે આપણે 2-3 છે વિડીયો ડિવાઈડ કરવા પડે છે એ પ્રકરણને. શું કામ? તો કે જો એક વિડીયોની અંદર દરેક માહિતી આપી દઈએ તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જતો હોય છે. લાંબો થવાને કારણે આપણને જોવામાં પણ કંટાળો આવતો હોય છે. બીજું એ કે આ ટોપિક છે એ આપણા શારીરિક શિક્ષણને લગતા હોતા નથી, એટલે વધારે કંટાળો આવતો હોય છે. એ કંટાળાને દૂર કરવા આપણે નાના વિડીયો ઉતારીએ છીએ. તો આ મેઇન કારણ છે 2-3 વિડીયો ઉતારવાનું. બીજું કોઈ કારણ આની પાછળ છે નહીં. વિડીયો ગમે છે લાઈક જરૂર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો નવા હોય તો. બીજું એ કે ટેલિગ્રામ ચેનલ છે, વોટ્સએપ ગ્રુપ છે, એની અંદર તમે જોડાઈ શકો છો. અને આવી જ માહિતી છે આની સાથે સાથે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે, એ પણ ખ્યાલ હશે. ટાટ સેકન્ડરીના એની અંદર પણ ક્વોલિફાય છો એ ભરી દીજો. ડિગ્રી બાબતે ઘણા પ્રશ્નો છે, હવે એનું સોલ્યુશન આપણી પાસે પણ નથી, કારણ કે એ સરકારે નિર્ણય કરેલા છે અને એ ડિગ્રીઓ છે એ ઠરાવની અંદર પસાર કરી અને મૂકેલી છે, અને એની અંદરથી જ જે છે એ બધું ગણવાના છે, આવું કીધેલું છે. એના માટે સરકાર પાસે જવું પડે અને ઠરાવ છે એને બદલાવો તો તમારી દરેક ડિગ્રીઓ છે, દરેક પ્રશ્નો છે એનું સોલ્યુશન આવતું હોય છે. એના માટે દરેક મિત્રોએ લડવું જોઈએ. હું કહું છું દરેક મિત્રોએ લડવું જોઈએ, પોતાના હક માટે, પોતાની ડિગ્રીઓ છે એને માન્ય ગણવા માટે લડવું જોઈએ. આટલું કરવું જોઈએ. પોતાના માટે ના કરો પછી બીજા માટે તમે શું કરવાના છો? તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. જોડાયેલા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની અંદર સફળતા આ ચેનલમાંથી મળશે. જય હિન્દ.